લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા યોજાતું જનસંપર્ક અભિયાન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે। 15મી એપ્રિલે સવારે 8:30 કલાકે યોજાયેલ આ જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી સમર્થન માંગી રહ્યા છે। પ્રભુનગર પારુલ સોસાયટી, શિવશક્તિ ફ્લેટ, યમુનાનગર, ફ્રીલેન્ડ એપાર્ટમેન્ટ, ગજાનન પાર્ક, જયમંગલ સોસાયટી, ઉમા સોસાયટી અને સુદીપ સોસાયટી, આદેશ્વર સોસાયટી, ઇન્દ્રપુરી સહિતના વિસ્તારોમાં ઉમેદવારોને લોકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે। ઉમેદવારો તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, કેશુભાઈ જેઠવા અને મનોજભાઈ શાહે મતદારોના આ અભૂતપૂર્વ સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધતો જતો જોવા મળે છે અને આવનારી ચૂંટણીમાં ભાજપની પેનલ ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત કરશે। જનસંપર્ક દરમિયાન સૌને જોડાવવા હાર્દિક આમંત્રણ સાથે લોકોમાં વિકાસના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। ઉમેદવારોનો વિશ્વાસ છે કે જનતા વિકાસના કામોને પ્રાથમિકતા આપીને ભાજપને ફરી એકવાર બહુમતી અપાવશે। પાંચમાંથી દક્ષાબેન ઉમેશભાઈ પટેલ, હું પહેલી વાર છું। મારી જોડે તેજલબેન છે, મનોજભાઈ છે અને કેશુભાઈ છે। અમે બધા ચારે ચાર જંગી બહુમતીથી જીતીશું એવી આશા છે। ને આ વોર્ડ છે ને અમારા તેજલબેન સિનિયર કાઉન્સિલર છે, એમનો વોર્ડ છે ને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કામ બી ખૂબ સરસ થયેલા છે આ વિસ્તારની અંદર ને હજુ આગળ પણ આગળના કોર્પોરેટરોએ બધાએ વિકાસના કાર્યો ખૂબ કર્યા છે, એનો પણ અમને ફાયદો મળવાનો છે ને અમારા ચારે ચાર કમળ ફૂલ જંગી બહુમતીથી જીતવાના છે એવો જનતાએ અમને વિશ્વાસ આપ્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ અમારી ચોથો દિવસ છે ફેરનીનો। અમે પ્રભુનગરથી માંડીને લકુલેશ, અમીધારા, ગ્રીનલેન્ડ પાર્ક, બધી વિવિધ સોસાયટીઓમાં સંપર્ક કરી રહ્યા છે। અમારા સિનિયર કાઉન્સિલરને ત્યાં ભવ્ય સ્વાગત થયું છે। તમે જોઈ રહ્યા છો કે ફેરનીમાં અમને ઘરે ઘરે ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે અને સૌએ વિશ્વાસ આપ્યો છે કે ભાજપ જીતશે અને વિકાસ। આજે પ્રભુનગર રામેશ્વર મંદિરથી અમારી ફેરણીની શરૂઆત કરી છે। અમે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આજે મારો પોતાનો જે બૂથ છે જ્યાં હું રહું છું એ એરિયામાં આજે અમે ફેરણી કરી રહ્યા છે। ખૂબ સારો જનતાનો દરેક જગ્યાએથી, આખા વોર્ડમાંથી જ્યાં જ્યાં અમે 4 દિવસથી ફરીએ ત્યાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મેં આગળ પણ આપને કીધું હતું કે મારી ત્રીજી ટર્મ છે એટલે ખૂબ વિકાસના કાર્યો વિસ્તારમાં અમે કર્યા જ છે અને આગળ પણ જે નાની મોટી જરૂરિયાત હશે, કેમ કે આપણે ઘર બનાવીએ તો એને પણ મેન્ટેનન્સ કરતા રહેવું પડે છે, એટલે વિસ્તાર છે તો એકવાર કામ કર્યું હોય તો બીજી વખત પણ કામ આવવાનું જ છે। એટલે જ્યારે પણ જે બી અમારી જનતાની માંગ હશે અને જે જરૂરિયાત હશે એ અમે કાયમ એમની સાથે રહી અને કરવાના જ છે। અમુક વિસ્તારોમાં અધૂરું કામ છે, લોકો નારાજગી વ્યક્ત કરે છે। અગર આપણે જીત્યા હતા કે પેનલ જીતે છે, સૌથી પહેલાં કોઈ કામ એમાં એવું છે કે વિસ્તારમાં કામગીરી ચાલતી હોય કે જેવી રીતે અમુક જગ્યાએ અમારા પાણીની લાઇનના કામ ચાલી રહ્યા છે, વરસાદી કામ, જે વોર્ડને વિકાસ કરવાના કાર્યો છે એ ચાલી રહ્યા છે। એટલે એમાં એવું હોય કે ભાઈ રોડમાં પાણીની લાઈન નંખાતી હોય તો એને 20-1 દિવસ પછી એના ઉપર આપણે પેચવર્કને એવું કરતા હોય છે, એને 20-25 દિવસ સુધી ખાલી એને પુરાણ કરી અને રાખવામાં આવે છે। એટલે કામગીરી કોઈ અધૂરી નથી, પણ એને નાખ્યા પછી જે પેચવર્કની કામગીરી કરવાની હોય છે એને આપણે અધિકારીઓ કે છે કે ટેકનિકલ રીતે એને આપણે 15થી 20 દિવસ પૂરીને રાખવું પડે છે। એટલે એવી જ હોય છે નાની મોટી વાત જે અમને રજૂઆત કરતા હોય છે, બાકી કોઈ એવી મોટી સમસ્યા છે નહીં। જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારે વોર્ડ 5ની જનતા અમને કહે છે કે બેન જંગી બહુમતીથી ચારે ચાર ઉમેદવાર જીતવાના છો એવી અમને વિસ્તારમાંથી દરેક જગ્યાએથી ખાતરી મળી રહી છે। એ તો આપણે 28 તારીખે કહીશું, પણ અમને વિશ્વાસ છે કે વોર્ડ 5 ખૂબ જંગી બહુમતીથી જીતશે।